તો વલસાડના સાંસદ ધવલ પટેલે જ્યાં સરકારી કચેરીઓની ઓચિંતી મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું હતું, તો સાથે મહાનગરપાલિકા સંચાલિત ESIC હોસ્પિટલ અને CPT પ્લાન્ટ તો નોટિફાઈડ વિસ્તાર અને વાપી મહાનગરપાલિકાની ઓચિંતી મુલાકાત લીધી. હોસ્પિટલમાં દર્દીઓ સાથે વાતચીત કરી અને દર્દીઓને મળી રહેલ સુવિધાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ને સાથે જ સાંસદને મળેલ રજૂઆતોના આધારે અધિકારીઓ અને તબીબોને જરૂરી સૂચન કર્યા હતા. મુલાકાત બાદ સાંસદ ધવલ પટેલે કહ્યું કે હોસ્પિટલના ડેટાનો દર મહિને મોનિટર કરવામાં આવશે અને હોસ્પિટલમાં વધુ સવલતો મળે તે માટે કેન્દ્રમાં પણ રજૂઆત કરવામાં આવશે તેવું નિવેદન તેમના દ્વારા અપાયું. ખાસ કરીને ESIC હોસ્પિટલમાં આવ્યા છે કારણ કે આપણું વાપી એ ઔદ્યોગિક કેન્દ્ર છે, એની બાજુમાં સરીગામ, ઉમરગામ, પારડી, વલસાડ, એના માટે જે અમારા કામદારો છે અને બીજું વર્ગ પણ છે એ આ હોસ્પિટલનો ઉપયોગ કરે છે. એના માટે આ કેન્દ્ર સરકારના હસ્તગત આપણું સેન્ટ્રલનું પણ છે અને સ્ટેટનું પણ છે. એટલે પોતે હું નિરીક્ષણ કરવા આવ્યો. અહીંયા દરેક અમારા જેટલા પણ પેશન્ટ્સ હતા એની સાથે પણ વાતચીત કરી, એમને શું પરેશાની થઈ રહી છે, બીજી હોસ્પિટલમાં એમને બરાબર સુવિધા મળે છે કે નહીં, ડૉક્ટરની સાથે વાટાઘાટો કરીને અહીંયા અને એડમિનિસ્ટ્રેશન સાથે વાટાઘાટ કરીને અહીંયા કંઈ મહેકમમાં કોઈ કમી હોય તો અમારા તરફથી શું એમને સહાયતા થઈ શકે, એની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે પછી બીજી કંઈ એમને ટૂલ્સ જોતા હોય એના માટે ખાસ કરીને અહીંયા હું આવ્યો છું.